ધોરણ 7 સેમેસ્ટર 2 ઇંગ્લિશ યુનિટ 2 યુનિટનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. એક્ટિવિટી 1 લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ. સાંભળો અને પ્રવૃત્તિ કરો, ગ્રુપની અંદર કામ કરો. પેજ નંબર 15 એક્ટિવિટી 1 જો બાળકો. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. એક પેપરની શીટ લો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. બરોબર વચ્ચેથી તેને વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. પછી બીજા નંબર ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે ફરીથી કાગળને વાળો. યુ ગેટ ફોલ્ડેડ સ્ક્વેર. પછી તમને ચોરસ જોવા મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. પછી જે ચોરસ છે તેને ફરીથી તમે વાળો ત્રિકોણ. ચોથા નંબરમાં આપેલું છે તેવી રીતે. પછી ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ સો. પાંચમા નંબર ઉપર જેમ તમને દર્શાવ્યું છે, જેવું ચિત્ર જોવા મળે છે તેવી રીતે ફરીથી વાળો. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. હવે તમને ત્રિકોણ જોવા મળશે, છઠ્ઠા નંબરમાં છે તેવી રીતે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. પછી વચ્ચે તમને સાતમા નંબરમાં જે ટોપી જેવું બતાય છે તેવી રીતે ત્યાં આંગળી રાખો અને બંને સાઈડથી ત્રિકોણ બનાવો. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. હવે બંનેના છેડા તમને કેપની લાઇનમાં જોવા મળશે. અંતમાં કેરફુલી પુલ ધ બેઝ. પછી કાળજીપૂર્વક તેને ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડ વેઝ. યોર બોટ ઇઝ રેડી. પછી થોડુંક ત્યાં સાઈડમાં દબાવી દો એટલે તમારી હોડી તૈયાર થઈ જશે. બાળકો આ પ્રવૃત્તિ બધા ઘરે કરજો. એક્ટિવિટી 2A હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. માખી મચ્છર પકડવાની પ્રવૃત્તિ ઘરે બનાવો. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મચ્છર અને માખી એ ઘરમાં રહેતા અથવા તો પાળેલા જીવજંતુઓ છે. ધે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. આ લોકો મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. વી હેવ અ સ્વાર્મ ટુ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. ચોમાસામાં અને શિયાળામાં વધારે મચ્છર જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેને મારી નાખવા જોઈએ. બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટોઝ. પરંતુ આ માખી મચ્છરને પકડવા થોડીક અઘરી વાત છે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બીટ્સ. એટલા માટે આપણે એક પ્રવૃત્તિ અહીંયા કરવાની છે. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ. આપણે તેમાં થોડા ઘણા
વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ. આપણે એમાં થોડી ઘણી વસ્તુઓ પણ ઉમેરવાની છે, બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ તે બહુ અસરકારક નહીં બને. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા તો તમને ખૂબ જ સરળ એક સોલ્યુશન આપેલું છે. વી કેન પ્રિપેર અ ટેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. આપણે માખી મચ્છર પકડવાની એક સરળ રીત અહીંયા જોઈશું. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. તે ખૂબ જ સરળ છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. કઈ કઈ જરૂરિયાત પડશે અહીંયા નીચે આપેલી છે. 1 નંબર, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એક પાણીની ખાલી પ્લાસ્ટિક બોટલ. અ પેર ઓફ સીઝર. એક કાતર. સેલોટેપ, ગમ ટેપ, સેલોટેપ અથવા ગુંદરની પટ્ટી. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. ડિશવોશિંગ લિક્વિડ અને પાણી. ફૂડ આઇટમ એટલે કે ખોરાકની કઈ કઈ જરૂરિયાત પડશે અંદર નાખવા માટે. વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. સફરજનના નાના નાના ટુકડા. 5 ગ્રામ ઓફ સુગર. 5 ગ્રામ જેટલી ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ ઓફ લેમન જ્યુસ. અને થોડાક લીંબુના રસના ટીપા. ફોલોવિંગ ધ ઇન્સ્ટ્રક્શન. આપણે નીચેનું ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ટેક અ પ્લાસ્ટિક બોટલ. એક પ્લાસ્ટિકની બોટલ લ્યો. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ સો ઇન ધ પિક્ચર. ચિત્રમાં અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તેના 2 ભાગ કરો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌપ્રથમ તો તેની ઢાંકણાવાળો ભાગ કાપો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. પછી તેને ભાગ કાપેલો છે એને ઊંધો કરીને અંદર નાખી દો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. બોટલની અંદર ભાગ નાખી દો બીજા ચિત્રમાં દર્શાવ્યો છે તે પ્રમાણે. એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. આવી રીતે બોટલના 2 ભાગ અડી જાય તેવી રીતે તેને સ્ટેપલર પિનથી જોડી દો. પુટ ડ્રોપ ધ ફૂડ એટ બોટમ ઓફ ધ બોટલ. નીચે તળિયે જે આપણે સફરજનના ટુકડા ને ખાંડ ને લીંબુના રસ એવું બધું નાખવાનું કીધું એ નાખી દો. આઉટ ડિવાઇસ ધ મોસ્કીટોઝ ટ્રેપ રેડી. આ ટ્રેપ રેડી છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. પછી તેને તમારા ઘરમાં ટીંગાડી દો. બોટલનું ઢાંકણું બાળકો તમારે કાઢી નાખવાનું છે. આ ચોથા નંબરમાં આપેલું છે તે તૈયાર છે ચાર્ટ પ્રવૃત્તિ. એટલે આની અંદર જે ચીકણું પ્રવાહી થઈ જશે તો મચ્છર છે તો એ પીવા આવશે તો એમાં એની પાંખ ચોંટી જશે અને તે ઉડી નહીં શકે અને અંદરની અંદર મરેલું પડ્યું રહેશે. પછી આ કામ કઈ રીતે કરશે હવે આપણે જોઈએ. હાઉ ઇટ વર્ક્સ. પેજ નંબર 17 ઉપર. Sugar water, dishwashing liquid and other food item will attract the flies and mosquitoes. આ ખાંડનું પાણી, વાસણ ધોવાનું પાણી અને ખોરાક જે નાખ્યો છે એના કારણે ચીકણું પ્રવાહી થઈ જાય એટલે મચ્છર એમાં ચોંટી જશે. They will enter the trap. જેવું મચ્છર અંદર પ્રવેશશે they will fall into the liquid. લિક્વિડમાં પડશે. Their wings will be wet. અને તેની બંને પાંખો વજનવાળી થઈ જશે, અંદર ચોંટવાની ટ્રાય કરશે. They will not be to fly back. એટલે તે ઉડી શકશે નહીં. Not the distance between the upside down neck and the liquid at the bottom should not be more than 2 centimeter.
એ જે બોટલનું ઢાંકણાવાળો ભાગ છે એ અને લિક્વિડ એ બંને 2 સેન્ટીમીટરથી વધારે ગાળો હોવો જોઈએ નહીં. વધુમાં વધુ એટલો ગેપ હોવો જોઈએ. બી જોઈએ. Write T or F in the box. Correct the false statement and write them. ટ્રુ ફોલ્સ અહીંયા કરવાના છે. ખાનાની અંદર જો વાક્ય સાચું હોય તો ટી લખવાનો છે અને ખોટું વાક્ય હોય તો એફ લખવાનો છે અને ખોટું વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય છે મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિશન. મચ્છર અને માખી એ આપણા કોમ્પિટિશન છે. તો ખોટું વાક્ય છે એટલે એફ કરો અને વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે. તો એમાં લખો મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ, PETS. પેટ્સ એટલે પાળેલા, અથવા ડેશ લીટો કરીને લખો ઓબ્લિક એનિમી એટલે કે શત્રુ ENEMY. બીજું ખરું ખોટું. મસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. માખીઓએ માણસને મારવાની એક સરળ પ્રવૃત્તિ તૈયાર કરી છે. તો ખોટું વાક્ય છે. એફ લખો. મસ્કીટોઝે નથી, માખીએ નથી માણસને મારવાની પ્રવૃત્તિ તૈયાર કરી, પણ માણસે તૈયાર કરી છે. એટલે એમાં લખો men prepare a simple trap to kill mosquitoes. ફરીથી બોલું છું. men prepare a simple trap to kill mosquitoes. ત્રીજું ખરું ખોટું છે.
ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલનું તળિયું કાઢવાનું નથી. તો સાચું વાક્ય છે એટલે લખો ટ્રુ, ટી. ચોથું વાક્ય, 2 parts of the bottle are attached. બોટલના કાપેલા બંને ભાગને જોડો. સાચું વાક્ય છે બાળકો, ટી લખો. પાંચમું, યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. કાતરનો ઉપયોગ ખોરાકને કાપવા માટે કરવાનો છે. તો ખોટું વાક્ય છે, એફ લખો. કાતરનો ઉપયોગ બાળકો બોટલને અથવા તો સેલોટેપને કાપવા માટે કરવાનો છે. ખોરાકને કાપવા માટે કાતરનો ઉપયોગ કરવાનો નથી. એટલે આપણે સુધારીને વાક્ય લખીશું બીજું. પાંચમાની અંદર, યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ અથવા એટલે કે ઓર કરીને લખો અથવા તો લીટો કરીને લખો ઊભો, સેલો ટેપ. બોટલનો સ્પેલિંગ બોલું છું, BOTTLE. અને સેલો ટેપનો સ્પેલિંગ બોલું CELLOTAPE, સેલો ટેપ. ત્યારબાદ સી જોઈએ, એક્ટિવિટી 2C. Fill in the blanks using the words in the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસ નીચે આપેલા છે, જો ફકરાની નીચે. ટૂક, સીઝર્સ, કટ, અપસાઇડ ડાઉન, રિમૂવ, સ્ટીકી ટેપ અને સ્ટીચ્ડ. જોઈએ આપણે. મહેશ પ્રિપેર અ મસ્કીટો ટ્રેપ. મહેશ છે તે મચ્છર પકડવાની આ પ્રવૃત્તિ તૈયાર કરી રહ્યો હતો. હી ઇઝ ડિસ્ક્રિબિંગ ધ સ્ટેપ. તેણે નીચે પ્રમાણેના સ્ટેપ વર્ણન કર્યા છે. આઈ ખાલી જગ્યા અ બોટલ, એમાં લખો ટૂક, TOOK. એક બોટલ લીધી તેણે. ત્યારબાદ આઈ ખાલી જગ્યા ધ બોટલ, એમાં કટ, પછી મેં બોટલ કાપી. વિથ શેના વડે કાપી? સીઝર્સ વડે. બીજો ઓપ્શન છે તે લખો SCISSORS, સીઝર્સ વડે કાપી. આઈ ખાલી જગ્યા ધ કેપ, પછી એણે કેપને શું કરી હતી? રિમૂવ કરી હતી. એટલે લખો REMOVED. ચોથી ખાલી જગ્યામાં લખો રિમૂવ. I removed the cap. Then I put the part upside down on the bottle. પાંચમી ખાલી જગ્યામાં લખો upside down. I ખાલી જગ્યા both the part with ખાલી જગ્યા, એમાં લખો stitched.
I stitched both the part with a sticky tape. My trap was ready. ફરીથી બોલું છું બધા ઓપ્શન. પહેલામાં ટૂંક, બીજામાં કટ, ત્રીજામાં સીઝર, ચોથામાં રીમૂવ, પાંચમામાં અપસાઇડ ડાઉન, છઠ્ઠામાં સ્ટીચ્ડ અને સાતમામાં સ્ટીકી ટેપ. એક્ટિવિટી 2D. મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ. આજે મચ્છર અને માખી પકડવાની પ્રવૃત્તિ છે તે દરેક બાળકે કરવાની છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા શિક્ષક તમને મદદ કરશે. બાળકો, મેં તમને શીખવાડી તે પ્રમાણે તમારે ઘરે આ મચ્છર પકડવાની પ્રવૃત્તિ બનાવવાની છે. આમાં કોઈ પણ જાતનો ખર્ચો થશે નહીં. ઘરે બધા બાળકોને નકામી બોટલ પડી જ હોય તેના 2 ભાગ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કરી નાખવાના. પછી ઢાંકણું કાઢી નાખવાનું ને એ ભાગ ઊંધો એમાં લગાડી દેવાનો. પછી ત્યાં સ્ટેપલર મારી દેવાનું અથવા તો સેલો ટેપ મારી દેવાની અને એની અંદર તમારે બોટલની અંદર ખાંડનું પાણી નાખવાનું. પછી સફરજનના ટુકડા હાવ ઝીણા કરીને નાખવાના અને લીંબુનો રસ નાખવાનો. પછી ચીકણું થઈ જાય એટલે એને મચ્છર જ્યાં આવતા હોય ત્યાં તમારે ટીંગાડી દેવાનું અથવા મૂકી દેવાનું. એટલે મચ્છર તમારે 2-3 દીમાં કેટલાય આવી જશે. દરેક બાળકે આ પ્રવૃત્તિ કરવાની છે ઘરે.